તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે વાગરાથી। બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર। પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી। વાગરા પંચાયતની સામે એક અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી આવી હતી, જેની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી। બનાવ અંગે મળતી માહિતી મુજબ આજરોજ વહેલી સવારે વાગરા ગ્રામ પંચાયતની સામે આવેલ સાયકલ રિપેરિંગની દુકાન ચલાવતા દુકાનદાર પોતાની દુકાને આવતા ત્યાં એક વ્યક્તિ નીચે ધરી પડેલ અને તરફડિયા ખાતો હાલતમાં જણાઈ આવ્યો હતો। દુકાનદારે માનવતા દાખવી તુરંત જ તેને પાણી પીવડાવ્યું હતું। ત્યારબાદ તેઓ તાબડતોબ પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે મારી દુકાનની સામે કોઈ ઈસમ પડ્યો છે અને તે તડપી રહ્યો છે તેવું જણાતા વાગરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે ત્યાં જઈ જોતા અજાણ્યા ઈસમનું મૃત હાલતમાં મૃતદેહ પડેલું હોવાનું જણાઈ આવ્યું હતું। પોલીસે અજાણ્યા ઈસમના પાર્થિવ દેહનો કબજો મેળવી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી મૃતકના પરિવારજનોને શોધવાની દિશામાં કવાયત હાથ ધરી હતી। નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વાગરા।